સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલ પર કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયેલા પુલ પર લોકાર્પણ પહેલા જ તિરાડો પડવા લાગતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। આ મામલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પુલનું કહી શકાય કે નિરીક્ષણ કર્યું હતું। તેમણે આક્ષેપ કર્યો હતો કે પુલમાં યોગ્ય મટીરીયલનો વપરાશ થયો નથી અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે ભાજપ સરકારમાં બનતા પુલો ટૂંકા ગાળામાં જર્જરિત થઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્યના જણાવ્યા અનુસાર પુલના સમારકામ દરમિયાન કોઈ પણ પ્રકારની લેબ ટેસ્ટિંગ કરવામાં આવી નથી કે ટેન્ડર મુજબનું કામ પણ થતું નથી। પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે, ત્યારે નિર્માણની ગુણવત્તા સામે ઉભા થયેલા સવાલોએ વહીવટીતંત્રની કામગીરી પર મોટું પ્રશ્નચિહ્ન મૂક્યું છે। ઘણા સમયથી સુરેન્દ્રનગરની જનતા અને સુરેન્દ્રનગરની આજુબાજુની જનતા એ આ નર્મદા કેનાલ ઉપરના બ્રિજના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને છેલ્લા ઘણા સમયથી લોકો જે ડાયવર્ઝન ઉપર જે હાલત છે એ ડાયવર્ઝનના જે ટેન્ડરની અંદર જે ક્લોઝ હોય એ પ્રમાણે ડાયવર્ઝનની પણ કોઈ વ્યવસ્થા નથી। એના કારણે પણ સામાન્ય જનતા, ગરીબ દર્દીઓ હોય, વૃદ્ધ લોકો હોય કે પછી સ્ત્રીઓ અને બાળકો હોય એ લોકો મોટી મુશ્કેલી અનુભવે છે। આજે મેં બ્રિજની મુલાકાત લીધી કે કઈ પ્રકારનું કામ ચાલે છે, શું ચાલે છે, પરંતુ કામની મુલાકાત લેતા આ સમગ્ર બ્રિજનું કામ રામ ભરોસે ચાલી રહ્યું છે। સંપૂર્ણ રીતે કોઈ ટેકનિકલ સ્પેસિફિકેશન પ્રમાણે કામ થતું નથી। અહીં અત્યારે મેં સ્થળ ઉપર આવીને પ્લાન્ટની પણ મુલાકાત લીધી। એ પ્લાન્ટની મુલાકાત લેતા થયા મટીરિયલના કોઈ ટેસ્ટિંગના એ સાધનો અવેલેબલ નથી। ફિલ્ડ ઉપર એ સાધનો અહીંયા હોવા જોઈએ, એ ફિલ્ડ ઉપર કોઈ જાતની લેબ પણ નથી, કોઈના ટેકનિકલ સ્ટાફ પણ નથી અને આ જે મટીરિયલના ઢગલા હમણાં મેં જોયા એ જ મટીરિયલના ઢગલાથી હમણાં 2 દિવસની અંદર એના ઉપર વેરિંગ કોટ કરવાના છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે હલકી ગુણવત્તાવાળા મટીરિયલથી થતું કામ અને આવડું મોટું જે બ્રિજનું કામ થયું છે આ સંપૂર્ણ કામ શંકાના દાયરામાં આવે છે। કોઈ જ સરકારી અધિકારી દ્વારા કોઈ જ રીતે કંઈ જોવામાં આવ્યું નથી। બધું જ આ તો ફિલ્ડ ઉપર આવીને આપણે જોયું, મને તો આટલા દિવસથી કેમ કામ ચાલુ છે એ પ્રશ્નને લઈને જોવા ત્યારે જોયું તો આ મોટું ભોપાળું છે સરકારનું અને જનતાના સરકારના કરોડો રૂપિયાનું એક